જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે મસ્ત દેવપ્રયાગના દર્શન કરી લીધા હતા ને અમે લોકો જમવા પહોંચી ગયા હતા. જમી કાઢીને અમે ત્યાંથી નીકળી ગયા હતા ને પહોંચી ગયા સીધા ધારી દેવી ટેમ્પલ. એવું માનવામાં આવે છે કે ચારધામની યાત્રા શરૂ કર્યા પહેલા ધારી દેવી ટેમ્પલના દર્શન કરવા જરૂરી છે. જો પેલું મંદિર દેખાય છે ને ત્યાં આપણે જવાનું છે. ત્યાં જવામાં ધાર હતો ને એટલે ઉતરવામાં કઈ વાંધો આવ્યો નહોતો. રસ્તામાં આપણે માતાજીના દર્શન કરી લીધા અને પછી આપણે મંદિર તરફ આગળ વધ્યા. અલખનંદા નદીના કિનારે આવેલું આ મંદિર માતા કાલીને સમર્પિત છે અને 108 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે. માતા ધારી દેવીને આખા ઉત્તરાખંડના રક્ષક દેવી તરીકે માનવામાં આવે છે અને માતાનો ચહેરો દિવસ દરમિયાન પોતાની ઉંમર બદલે છે. સવારે માતા બાળકી જેવા, બપોરે યુવાન સ્ત્રી જેવા અને સાંજે વૃદ્ધ સ્ત્રી જેવા લાગે છે. અમે બંને મસ્ત દર્શન કરી લીધા હતા અને પછી અમે લોકો રિટર્ન આવી ગયા. થાકી ગયા હતા એટલે મસ્ત સોડા પી લીધી, પાણી પી લીધું ને સાહેબ ફોનમાં વ્યસ્ત હતા. ત્યાંથી અમે લોકો નીકળી ગયા હતા ને હવે આપણે જોવાનો હતો રુદ્રપ્રયાગ સંગમ. મસ્ત નજારા જોતા જોતા આપણે પહોંચી ગયા રુદ્રપ્રયાગ સંગમ. ઉત્તરાખંડમાં આવેલા આ સંગમ ગઢવાલ પ્રદેશોના હિમશિખરોની વચ્ચે સ્થિત છે, જ્યાં એક બાજુથી અલખનંદા નદી અને એક બાજુથી મંદાકિની નદી, આ બંને નદી અહીંયા ભેગી થાય છે. આ સંગમના દર્શન કર્યા બાદ અમે રહ્યા ફોટા અને વિડીયોના શોખીન માણા એટલે મસ્ત એકાદી રીલ બનાવી, 5-6 ફોટા પાડ્યા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. હવે આપણે જવાનું હતું સીતાપુર. ત્યાં આપણો નાઇટ સ્ટે રહેવાનો છે અને કાલ સવારે આપણે કેદારનાથ મંદિર માટેનું ટ્રેકિંગ કરશું. અહીંના રસ્તા એટલા ખતરનાક છે ને કે ઓહો કેવડાવી દે અને અહીંના નજારા એટલા સુંદર છે ને કે વાહ કેવડાવી દે. રિયલમાં તમે જો તો ખરી અહીંના નજારા કેટલા મસ્તના છે. હું તો એના ઘરે જઈને કૌશલનું લોહી જ પીધે રાખીશ કે મને ઘરે ગમતું નથી, મને ઘરે ગમતું નથી. આવા નજારા જોયા પછી, આટલું એન્જોય કર્યા પછી ઘરે કોઈને ગમે ના જ ગમે. આપણે સીતાપુર પહોંચવા આવ્યા હતા ને જોઈ લ્યો અહીંનો ટ્રાફિક. આ એક વ્યૂ પણ જોવા જેવો હતો એટલે મેં વિડીયોમાં લઈ લીધો. આપણે હરિદ્વાર થી નીકળ્યા ને ત્યારે બહુ જ ગરમી થતી હતી અને બસમાં એસી પણ ચાલુ હતું, પરંતુ જેમ જેમ આપણે સીતાપુર પહોંચવા આવ્યા ને એમ ઠંડી ભૂકા બોલાવતી હતી. કૌશલે તો માથે માથે બધું બાંધી લીધું હતું. ફાઇનલી આપણે સીતાપુર પહોંચી ગયા હતા અને આ છે હોટલનો વ્યૂ. અહીંયા કેન્ટીન છે. અહીંથી બહાર નીકળીએ એટલે આ બાજુ આપણે એક્ઝિટ એરિયા છે અને આ બાજુ આપણે બધાના રૂમ આપેલા હતા. અમારો રૂમ અહીંયા ઉપર હતો. મસ્ત એવા ફ્રેશ થઈને પહોંચી ગયા સીધા જમવા માટે. જમવામાં આપણને 2 જાતના શાક, રોટલી, ખીર બધું જ હતું, પણ છાશ નહોતી. છાશ વિના તો ઘરે ના ઉતરે. કઈ વાંધો નહીં, પેટનો ખાધો પૂરી લીધો, જમી લીધું અને પછી અમારા ગ્રુપની મીટિંગ હતી એટલે મીટિંગ અટેન્ડ કરી. 2 દિવસનો બધો પ્લાનિંગ સમજો. તો મળીએ હવે કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.